હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 5 OR2માં ચેપ્ટર 1 નિર્ણયનો સિદ્ધાંત જોઈશું. એમાં આપણે જુદી જુદી પદ્ધતિઓ જોઈ હતી પહેલાં લેક્ચરમાં. એક તો ગુરુ લઘુની પદ્ધતિ, ગુરુની પદ્ધતિ, પછી આપણે હોર્વિચની પદ્ધતિ, પછી લાપ્લાસનો સિદ્ધાંત જોયો. તો હવે આજે આપણે આપણે શું કહેવાય સેમમાં ગયા આપણે યુનિવર્સિટીની એક્ઝામમાં EMVનો સિદ્ધાંત પૂછાયો હતો. એ આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આજે આ શીખવાના છીએ. કેમ કે ગયા આપણે યુનિવર્સિટીના પેપરમાં પૂછાયો તો ઘણા વિદ્યાર્થીઓને આ સવાલ નહોતો આવ્યો અને હાર્ડ બી છે. કેમ કે આ સુધી ગણેલું ના હોય. જો આ ચાર તો બધાને આવડતા હોય, પણ આમાં કે હોર્વિચનો નહોતો પૂછાયો, પણ EMVનો સિદ્ધાંત પૂછાયો હતો. હવે તો આવડે નહીં તો આપણે કરવો કે રીતે, સમજ્યા? તો આજે આપણે EMVનો સિદ્ધાંત શીખશું. ઓકે, અને એનો દાખલો બી ગણીશું. ગયા આપણે યુનિવર્સિટી 2025માં જે દાખલો પૂછાયો તો એ જ દાખલો હું આજે લેવાનો છું. ઓકે, એમાં ગુરુ લઘુનો સિદ્ધાંત, ગુરુનો સિદ્ધાંત, લાપ્લાસનો સિદ્ધાંત અને EMVનો સિદ્ધાંત પૂછાયો હતો. તો આપણે એ દાખલો પણ ગણીશું અને સારી રીતે સમજીશું. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. જો પહેલાં તો આપણે આ રીતની રકમ આપી હશે તો રકમ લઈ લઈશું. એમાં જો આપણે પહેલાં તો લઘુ કિંમત અને અહીંયા ગુરુ કિંમત શોધી દઈશું. જો આમાં પહેલાં લઘુ કિંમત કઈ છે સૌથી નાનામાં નાની, તો -6 છે. પછી આમાં સૌથી નાનામાં નાની કઈ છે 9 છે. આમાં સૌથી નાનામાં નાની કઈ છે 18, 14, 13, 15. એમાં કઈ છે તો આમાં આપણાને આપી છે સૌથી નાની આપણાને 13 આપી છે. ઓકે, તો આપણે 13 લઈશું. પછી આમાં સૌથી નાનામાં નાની કઈ છે તો આનામાં સૌથી નાનામાં નાની આપણને 6 આપી છે, તો આપણે 6 લઈશું. ઓકે, પછી આમાંથી આપણે મોટી લેવાની, લઘુ એટલે મોટી. આમાં મોટી કઈ છે તો આપણે આમાં મોટી 15 દેખાય છે એટલે 15 લઈશું. પછી આમાંય મોટી કઈ છે 17, 18 છે તો 18 લઈશું. પછી આમાંય મોટી કઈ છે તો આમાં 18 છે તો આપણે 18 લઈશું. અને આમાંય મોટી કઈ છે તો 19 છે તો આપણે 19 લઈશું. ઓકે, આ રીતે આપણે પહેલા લઘુ કિંમત લઈ લેવાની અને ગુરુ કિંમત લઈ લેવાની. ઓકે, હવે આપણે ગુરુ લઘુનો સિદ્ધાંત જોઈશું. આમાં લઘુના ખાનામાં આપણે ગુરુ કિંમત જોવાની, એટલે આ લઘુનું ખાનું છે એમાં મોટી કિંમત કઈ છે એ લેવાની છે. આપણે પહેલાં લખી દઈશું લઘુના ખાનામાં ગુરુ કિંમત. ઓકે, તો આપણે લઘુના ખાનામાં ગુરુ કિંમત આપણે 13 છે તો આપણે લખશું A3 = 13. એ યોગ્ય છે. અથવા એવું બી લખી શકો A3 વ્યૂહરચના પસંદ કરવી યોગ્ય ગણાય. ઓકે, યોગ્ય ગણાય. હવે બીજું આપણે લઈશું. એમાં ગુરુના ખાનામાં ગુરુ જોવાનું, એટલે ગુરુના ખાનામાં મોટી સંખ્યા જોવાની. ઓકે, આ ગુરુનું ખાનું છે એમાં સૌથી મોટી સંખ્યા આપણને 19 આપી છે. 19 થી નાની 18, 18 થી નાની 18, 18 થી એનાથી નાની 15 છે. એટલે સૌથી મોટી આપણને 19 આપી છે. તમારે લખવાનું A4 = 19. એ યોગ્ય છે. અથવા એવું બી લખો A4 એ વ્યૂહરચના યોગ્ય ગણાય. ઓકે, આ રીતે આપણે લખી દેવાનું, પછી આપણે આગળ વધશું. ઓકે, એ રીતે લખશું. આના સિવાય હવે લાપ્લાસનો સિદ્ધાંત. લાપ્લાસના સિદ્ધાંતમાં કેવું છે ખબર છે? આ બધાનો આપણે સરવાળો કરશું અને અહીંયા કેટલે 1, 2, 3, 4 આપણે સંખ્યા આપી છે તો 4 વડે એને ભાગી દઈશું. તો ચલો પહેલાં આપણે A1 માટે લઈશું. A1 = 15 + 11, 15 + 11 + -6, તો અહીંયા -6 પ્લસ આપણાને 14 આપ્યા છે તો અહીંયા 14 લઈશું. ભાગ્યા કેટલી સંખ્યા છે 1, 2, 3, 4 સંખ્યા છે તો અહીંયા 4 વડે ભાગી દઈશું. ઓકે, હવે આમાં કેલ્સીનો ઉપયોગ કરજો, નહીં તો આપણે થોડું બી આડું તેડું થયું તો આખો દાખલો ખોટો પડી શકે. તો 15 લેવાના, 11 લેવાના, -6 લેવાના, +14 લેવાના, ભાગ્યા 4 કરશું તો આપણને મળશે 8.5 જવાબ મળે. તો આને A1નો 8.5 જવાબ મળે છે. હવે A2 આપણે શીખશું. તો A2 માટે 9, 17, 18, 12, 9, 17, 18 અને 12 ભાગ્યા કેટલી સંખ્યા છે 1, 2, 3, 4 ભાગ્યા 4 કરશું. આપણે હવે ડાયરેક્ટ નથી કરવાનું, આપણે કેલ્સી લઈને જ બેસવાનું અને તમારી એક્ઝામમાં એ કેલ્સી લઈને જજો. ઓકે, 9, 17, 18 અને 12 ભાગ્યા 4 કરશું તો આપણને 14 મળશે. ઓકે, તો A2 = 14 લખશું. ઓકે, હવે A3 અહીંયા શોધી દઈએ આપણે. A3 =
18, 14, 13, 15, 18, 14, 15 ઓકે ભાગ્યા આપણે કેટલા કરવાના 1 2 3 4 4 સંખ્યા છે તો 4 વડે ભાગી દઈશું તો આપણે કેલ્સી લઈ લો 18, 14, 13 અને 15 ભાગ્યા 4 કરશું સોરી માઇનસ ભાગ્યા 4 કરશું તો 15 મળશે ઓકે તો બે એકવાર જોઈ લે 18, 14, 13, 15 ભાગ્યા 4 હા 15 મળશે ઓકે A3 = 15 અને A4 હવે લઈશું તો A4 માટે આપણે 19, 16, 8 અને 6 આપ્યા છે 19, 16, 8 અને 6 ભાગ્યા કેટલી સંખ્યા છે 1 2 3 4 4 તો અહીંયા 4 લખી દીધા 19, 16, 8 અને 6 કરશું 19, 16, 8 અને 6 કરશું ભાગ્યા આપણે 4 કરશું તો આપણને 12.25 જવાબ મળે તો A4 = 12.25 જવાબ મળે હવે આ બધામાં જે મોટી સંખ્યા છે એને આપણે જવાબ તરીકે લખવાનું છે તો અહીંયા લખશું A3 = 15 એ યોગ્ય વ્યૂહરચના ગણાય ઓકે આ રીતે આપણો જવાબ પૂર્ણ કરશું જેમ કે આ જો 8.5 છે એ નાની છે 14 છે એ બી આપણે 15 કરતાં નાની છે અને 12.25 એ બી 15 કરતાં નાની છે એટલે આપણે આ જવાબ 15 આવશે અને A3 વ્યૂહરચના યોગ્ય ગણાશે ઓકે હવે સૌથી મેઇન ટોપિક ઉપર આપણે આવ્યા છે EMV નો સિદ્ધાંત ઓકે આમાં શું લખ્યું છે જો સાઈડમાં એક વસ્તુ લખી છે EMV માટે દરેક ઘટનાની સંભાવના સરખી લો EMV માટે આપણે દરેક ઘટનાની સંભાવના સરખી લેવાની છે ઓકે હવે આમાં કેવું છે EMV નું સૂત્ર છે PI × XI એટલે PI × XI PI એટલે શું થાય એ સમજાવો ઘટના બનાવવાની અથવા આપણે ચોક્કસ પરિસ્થિતિ નિર્માણ કરવાની સંભાવના અથવા નિર્માણ થવાની સંભાવના ઓકે અને XI = કોષ્ટકની કિંમત એટલે આ કોષ્ટકની કિંમત અથવા આને શું કહેવાય વળતર શ્રેણિક આ વળતર શ્રેણિક બી કહી શકાય ને તો કોષ્ટકની કિંમત બી કહી શકો તમે ઓકે હવે આપણે PI કઈ રીતે શોધવાનું XI તો આપણા જોડે છે જ તો PI કઈ રીતે શોધવાનું જો PI = સૂત્ર કહું જો પહેલાં તો આપણે ઘટના છે ને જે બી ઘટના એ ભાગ્યામાં આવશે જેટલી ઘટના હોય અને આપણે ઘટનાનો સરવાળો હવે શું કીધું છે આમાં એક વસ્તુ લખી છે દરેક ઘટનાની સંભાવના સરખી લેવી હવે સરખી લેવા માટે આપણે લઈશું 1 ઓકે સરખી લેવા માટે 1 લઈશું તો દરેક ઘટનાનો સરવાળો આપણે 1 કરશું અને ઘટના કેટલી આપી છે જો 1 2 3 4 4 ઘટના આપી છે તો આપણે 4 વડે ભાગી દઈશું ઓકે તો 1/4 કરશું તો આપણે 0.25 મળે ઓકે અને બીજો એક વસ્તુ કહી દો PI ની કિંમત 0 થી 1 ની વચ્ચે જ આવે ઓકે આ તમારા મગજમાં બી યાદ રાખી દેજો PI ની કિંમત 0.25 આવી શકે 0.75 આવી શકે પણ -0.25 ના આવી શકે ક્યારે ઓકે એટલે 0 થી 1 ની વચ્ચે જ્યારે બી આપણે PI ની કિંમત શોધો તો 0 થી 1 ની વચ્ચે જ મળે હવે આમાં ઘટનામાં જો આપણે અહીંયા 4 આપી છે તો આપણે 4 વડે ભાગીએ 3 આપી હોય તો અહીંયા 3 વડે ભાગવાનું 2 આપી હોય તો 2 વડે ભાગવાનું ઓકે અને એના સિવાય જો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું હોય તો હું તમને કહી દઉં PI = 1/n કરવાનું n એટલે ઘટના અને બધાનો સરવાળો તમે કરશો ને ઘટનાનો સરવાળો તો બધામાં 1 જ મળશે ઓકે તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું તો 1/n બી લખી શકો ઓકે તો આ રીતે બી લખી શકો ઘટનાનો સરવાળો ભાગ્યા ઘટના તમે કોઈ બી આના પછી જે બી દાખલા આવશે એમાં હું તમને સમજાવીશ કે આપણે ઘટનાનો સરવાળો 1 જ થશે તમે જોઈ લેજો બધી કિંમતમાં 1 જ થવાનો છે ઓકે તો આ રીતે જો જ્યારે બી આપણે સરખી આપી હોય ને તો આ સૂત્ર દ્વારા બી લઈ લેવાનું 1 ભાગ્યા આપણે n કરવાના n એટલે ઘટના જેટલી આપી હોય ને એટલે 5 આપી હોય તો 5 4 આપી હોય તો 4 1 આપી હોય તો 1 તો અહીંયા લખી દો n = 1 2 3 4 જેટલી આપી હોય etc ઓકે એટલી લખવાની હવે આપણને 1 આપ્યું તો 1 જ લખવાની 2 આપ્યું તો 2 લખવાની 5 આપ્યું તો 5 લખવાની ઓકે અને 1 ભાગ્યા જે બી હોય 4 આપ્યા તો 4 કરી દેવાના 3 આપ્યા તો 3 કરી દેવાના ઓકે આના પછી આપણે દાખલા પર જઈશું તો અહીંયા પહેલાં આપણે A1 માટે ગણશું તો A1 = આપણે એને કેટલા 0.25 મળ્યા PI XI આપણને 0.25 મળ્યા અને XI આપણને હવે 15 + 11 પ્લસ આપણે 6 + 14 ઓકે 15 + 11 પ્લસ -6 + 14 ઓકે આ બધાનો આપણે ગુણાકાર કરી દઈએ પહેલાં તો
15 પ્લસ 11 પ્લસ 14 માઇનસ 6 કરશું તો 34 ગુણ્યા 0.25 કરવાના તો આપણને મળશે 8.5. ઓકે, હવે A2 લઈશું. A2માં પીઆઈ કેટલી આપ્યા છે 0.25, તો 0.25 લઈશું. અને એક્સઆઈ આપણાને આપ્યા છે 9 પ્લસ 17 પ્લસ 18 પ્લસ 12, એ કૌંસમાં 9 પ્લસ 17 પ્લસ 18 પ્લસ 12. ઓકે, હવે આનો ઉકેલ લાવીશું. 9 પ્લસ 17 પ્લસ 18 પ્લસ 12 ગુણ્યા 0.25 કરશું તો આપણને 14 મળે. ઓકે, જો એવું ના કરવું ડાયરેક્ટ 1/4 મળશો તો બી ચાલશે, પણ આપણે ઉકેલ લાવીને સીધો કરી દેવાનો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. હવે A3 ઇઝ ઇક્વલ ટુ 0.25, પીઆઈ આપણાને આપ્યા છે 0.25 અને એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ આપણે આ વળતર શ્રેણિક લઈશું તો 18 પ્લસ 14 પ્લસ 13 પ્લસ 15, 18 પ્લસ 14 પ્લસ 13 પ્લસ 15. હવે 18 14 13 15 ગુણ્યા 0.25 કરશું તો આપણને 15 જવાબ મળે. ઓકે, અને A4 આપ્યા છે, જો આપણે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0.25 લઈ લેવાના ગુણ્યા કૌંસની અંદર 19 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 6, 19 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 6. ઓકે, 16 પ્લસ 8 પ્લસ 6. ઓકે, હવે આપણે 19 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 6 ગુણ્યા 0.25 કરશું તો આપણને 12.25 જવાબ મળે. અને એક વસ્તુ તમને ફરીથી કહી દઉં, આમાં જો તમારો EMVનો જવાબ અને લાપ્લાસના સિદ્ધાંતનો જવાબ સેમ આવશે. જો આ જોઈ લો, 8.5 8.5, 14 14, 15 15 અને 12.25 12.25. ઓકે, એટલે આના દ્વારા બી તમે ચેક કરી શકો કે આપણો જવાબ સાચો છે કે ખોટો. ઓકે, અને આમાં જવાબ તમને ખબર પડી જ ગઈ હશે. સૌથી મોટી કઈ કિંમત છે 15 છે, તો આપણે લખવાનું A3 ઇઝ ઇક્વલ ટુ 15. એ વ્યૂહરચના યોગ્ય છે. ઓકે, આ દાખલો તમને પૂછાય EMVનો, આ ફેરી બધા લખવાનો છે અને દરેક ઘટના સારખી કે તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1/n અથવા લખવાનો ઘટનાનો સરવાળો ભાગ્યા ઘટના જેટલી બી આપી હોય એટલી. ઓકે, સરવાળો એક જ લેવાનો જો સરખી આપી હોય તો, અને ઘટના આપી હોય તો ઘટના લેવાની. ઓકે, અને એનું સૂત્ર EMVનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ પીઆઈ ગુણ્યા એક્સઆઈ, પીઆઈ ગુણ્યા એક્સઆઈ. આ સૂત્ર યાદ રાખજો. જો તે તમને પીઆઈ ઇઝ ઇક્વલ ટુ ઘટના બનવાની અથવા ચોક્કસ પરિસ્થિતિમાં નિર્માણ થવાની સંભાવના શોધવાની, અને એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ કોષ્ટકની કિંમત એટલે વળતર શ્રેણિક 1 થાય આપણે. બરાબર, જો આપણે આ જુદી જુદી પદ્ધતિઓ જોઈએ, એક તો આપણે ગુરુ, હોર્વિચ અને લાપ્લાસ અને EMV, આ 5 આપણે પદ્ધતિઓમાંથી જ આપણાને એક્ઝામમાં એક દાખલો આવશે. હવે આપણે આ 5 રીત કરશું તો આપણે પૂરા માર્ક્સ આવશે. અને આ રીતે તમે પાક્કી એક્ઝામની તૈયારી કરજો જેથી તમારે એક્ઝામમાં સારા માર્ક્સ મળી શકે. ઓકે, તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.